સ્ટુડન્ટ આજે આપણે કોયડો 8.4 પોઈચા આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં તેનું વાજબીપણું જણાવો. વાજબીપણું એટલે કે ખરેખર રેડોક્સ છે કે નહીં સાબિતી આપો. ઓક્સિડેશન અને રિડક્શન પામેલી સ્પીસીસ એટલે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, કયો ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે અને કયો ઘટક કણ એટલે સ્પીસીસ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. સૌપ્રથમ આપણે બધાનો ઓક્સિડેશન આંક ગોતીએ. Cu2O એમાં કોપરનો ગોતવાનો હોય. 2 કોપર 1 ઓક્સિજન ટોટલ 0 છે. 1 ઓક્સિજનનો -2 તો ઓલી બાજુ +2 થાય તો +2 ભાગ્યા 2 એટલે કોપરનો +1 થશે. ઓકે, અને અહીંયા ઓક્સિજનનો -2 એટલે લીધો કે આપણે જોઈ ગયા પેરોક્સાઇડ નથી, સુપરઓક્સાઇડ નથી, ઓક્સિજન ફ્લોરિન સાથે નથી, નહીતર પ્લસ હોય એ સામાન્ય ઓક્સાઇડમાં -2 એટલે -2 આ +1. હવે Cu2S લઈએ. એમાં કોપર 2 1 સલ્ફર બરાબર 0. અહીંયા સલ્ફરમાં -2 લઈએ, ટોટલ સરવાળો 0 તો 2 કોપર બરાબર +2 એટલે +2 ભાગ્યા 2 એટલે કોપર +1 છે, સલ્ફર -2 છે બરાબર. હવે કોપર અહીંયા તત્વ છે તો તત્વનો ઓક્સિડેશન આંક 0. હવે SO2 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક ગોતીએ. 1 સલ્ફર 2 ઓક્સિજન બરાબર 0 તો 1 ઓક્સિજનનો -2 તો 2 નો -4 એટલે સલ્ફર +4 થશે, ઓક્સિજન -2 થશે. હવે તમે જોઈ શકો કોપરનું +1 માંથી 0 તો સંખ્યા રેખા શેખાતા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એટલે રિડક્શન. સલ્ફર -2 માંથી +4 થાય છે તો -2 માંથી +4 એટલે ઓક્સિડેશન કહેવાય. આથી આપણે તારણ કાઢી શકીએ કોપરનું +1 ઓક્સિડેશન અવસ્થામાંથી 0 અવસ્થામાં રિડક્શન થયેલું છે અને સલ્ફરનું -2 માંથી +4 માં ઓક્સિડેશન થયેલું છે. એટલે ફાઇનલ કે આપેલી પ્રક્રિયા રેડોક્સ છે. +1 માંથી 0 એટલે રિડક્શન, -2 માંથી +4 ઓક્સિડેશન. જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કર્તા અને જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કર્તા કહેશું. Cu2S માં રહેલા સલ્ફરને તેનો ઓક્સિડેશન આંક વધારવામાં Cu2O મદદરૂપ થાય એટલે કોપર +1 એટલે જેનું રિડક્શન થાય છે તે ઓક્સિડેશન કરતા. Cu2S નો સલ્ફર સ્વયં Cu2S અને Cu2O માં રહેલા કોપરનો ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે એટલે Cu2S માં રહેલો સલ્ફર છે કે જેનું ઓક્સિડેશન થાય છે તે રિડક્શન કરતા થશે. આ રીતે નક્કી થાય છે. હવે આપણે પોઈચા રેડોક્સ પ્રક્રિયા છે એના 4 પ્રકાર હોય છે. આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર વિશે ચર્ચા કરીએ તો ખરેખર રેડોક્સ પ્રક્રિયાના ટોટલ 4 પ્રકાર છે. એમાં પહેલું સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાઓ. સંયોગીકરણ થવું એટલે ભેગું થવું, એકઠું થવું.
સંયોગીકરણ પ્રક્રિયાને નીચે પ્રમાણે લખી શકાય. A પ્લસ B એમાંથી C આપે છે. એટલે જ્યારે કોઈ A અને B બે ઘટકો, બે તત્વો કાં બે તત્વો હોય એ જોડાઈને નવું સંયોજન બને, કાં એક સંયોજન અને એક તત્વ હોય ફરજિયાત, બંને સંયોજન હોય તો નહીં, કાં તો A અને B બંને તત્વો હોય અથવા તો A અથવા B એમાંથી એક તત્વ અને એક સંયોજન હોય, એમાંથી કોઈ નવો પદાર્થ બને તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા બનવા માટે A અથવા તો B માંથી, એટલે કે A અને B બંને તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ, કાં તો A અને B બેમાંથી એક તત્વ હોય અને કાં બંને તત્વો હોય તો જ તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. બધી દહન પ્રક્રિયામાં તત્વરૂપ ડાયઓક્સિજનનો ઉપયોગ થાય છે. એટલે દહન પ્રક્રિયા બધી જ એ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યામાં આવશે, કારણ કે દહન થાય એટલે ઓક્સિજનની જરૂર પડે, અનિવાર્ય હોય છે. ડાયોક્સિજન સિવાયની અન્ય પ્રક્રિયા પણ રેડોક્સ હોય છે. તેના કેટલાક ઉદાહરણ આપણે લઈએ. જેમ કે કાર્બનનો ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બને છે. કાર્બન પ્લસ O2 gives us CO2. કાર્બન તત્વ છે એટલે ઓક્સિડેશનાંક 0, ઓક્સિજન તત્વ છે એટલે 0. હવે CO2 બનશે તો આપણે એક કાર્બન બે ઓક્સિજન બરાબર 0 થાય, તો એક ઓક્સિજનનો -2 તો 2 નો -4, તો કાર્બન +4 થશે અને ઓક્સિજન -2 થશે. અહીં 0 માંથી +4 એટલે ઓક્સિડેશન, 0 માંથી -2 એટલે રિડક્શન થશે. અહીંયા કાર્બનનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિજનનું રિડક્શન. 0 માંથી +4 સંખ્યા રેખા એટલે ઓક્સિડેશન અને 0 માંથી -2 એટલે રિડક્શન. અહીં કાર્બન ઓક્સિજન બે તત્વો છે, બે તત્વો જોડાઈને નવું જ પદાર્થ બને એટલે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. હવે મેગ્નેશિયમ ધાતુની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ નાઇટ્રાઇડ આપે છે. એટલે ગરમ કરવાથી થશે. મેગ્નેશિયમ તત્વ છે એટલે 0, નાઇટ્રોજન તત્વ છે એટલે ઓક્સિડેશનાંક 0. હવે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને તો આપણને ખબર છે રૂલ્સ મુજબ 3 મેગ્નેશિયમ 2 નાઇટ્રોજન બરાબર 0. તો આપણને નિયમ મુજબ સમૂહ 2 નું કોઈ તત્વ સંયોજન બનાવે તેનો ઓક્સિડેશનાંક +2 હોય છે, એટલે +6 + 2 નાઇટ્રોજન, તો 2 નાઇટ્રોજન બરાબર -6, 6 × 2 એટલે -3 થશે. તો અહીં મેગ્નેશિયમ +2 છે અને નાઇટ્રોજન -3 છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે અને નાઇટ્રોજનનો રિડક્શન થાય છે. એટલે આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ થયું. એટલે મિથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ છે તો મિથેન સંયોજન છે, પણ ઓક્સિજન તો તત્વ છે ને. અહીં કેમ બંને તત્વો હોય, પણ બંને તત્વો હોવું જરૂરી નથી. એક સંયોજન એક તત્વ હોય તો ચાલે, પણ બંને સંયોજન હોય તો એને સંયોગીકરણ ન કહેવાય, એ બીજી પ્રક્રિયા કહેવાય. એટલે સંયોગીકરણમાં એક સંયોજન એક તત્વ હોય તો ચાલશે. અહીં ઓક્સિજન તત્વ છે એટલે 0. મિથેનમાં એક કાર્બન અને 4 હાઇડ્રોજન છે બરાબર 0. એક કાર્બન વત્તા 4 હાઇડ્રોજન બરાબર 0 થશે.
મિથેનમાં એક કાર્બન 4 હાઇડ્રોજન બરાબર 0 છે. તો હાઇડ્રોજન માટેનો નિયમ છે ધાતુ સાથે હોય તો -1 બાકી +1 એટલે +4 કાર્બન -4 થશે. કાર્બન -4 હાઇડ્રોજનનો +1 અહીંયા +4 થશે. પાણીમાં તો ખબર જ છે હાઇડ્રોજન +1 ઓક્સિજન -2 એટલે +1 -2. CO2 માં એક કાર્બન 2 ઓક્સિજન બરાબર 0. તો એક ઓક્સિજનનો -2 તો 2 નો -4 એટલે કાર્બનનો +4 થશે. તો -4 માંથી +4 થાય એટલે ઓક્સિડેશન, કાર્બનનું ઓક્સિડેશન થાય છે. હાઇડ્રોજનનો +1 કાંઈ ફેરફાર નહીં. ઓક્સિજન 0 માંથી -2 થાય છે એટલે રિડક્શન. એટલે અહીંયા આગળ કાર્બનનું ઓક્સિડેશન અને ઓક્સિજનનું રિડક્શન એટલે રેડોક્સ છે. પાછું એક સંયોજન એક તત્વ છે એટલે મિથેનનું દહન થયું. એ એક સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. પાછું એક વખત સંયોગીકરણ એટલે કે કાં બંને તત્વો હોય કાં એક તત્વ અને એક સંયોજન હોય એમાંથી કોઈ પદાર્થ બને તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ. વિઘટન પ્રક્રિયા ઇંગ્લિશમાં ડીકમ્પોઝિશન કહેવાય. સંયોગીકરણ એ કોમ્બિનેશન કહેવાય. વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણથી વિરુદ્ધની પ્રક્રિયા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો વિઘટન પ્રક્રિયામાં સંયોજન તૂટીને બે કે તેથી વધુ ઘટકમાં વિભાજિત થાય. તે પૈકી ઓછામાં ઓછો એક ઘટક તત્વ સ્વરૂપે તત્વ અવસ્થામાં હોવો જોઈએ. એટલે જ્યારે કોઈ સંયોજનનું વિઘટન થાય તેમાં બે કે બે કરતાં વધારે ઘટકો બને તો ઓછામાં ઓછો એક ઘટક, કાં તો બધાય તત્વો હોય તો ચાલે પણ ઓછામાં ઓછું એક ઘટક તત્વ સ્વરૂપે હોવું જોઈએ. એટલે સંયોગીકરણથી ઊંધી પ્રક્રિયા કહેવાય છે. જેમ કે પાણીનું વિઘટન થાય તેમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન આપે તો હાઇડ્રોજન તત્વ છે એટલે 0, ઓક્સિજન તત્વ છે એટલે 0. પાણીમાં હવે તો મોઢે થઈ ગયું. હાઇડ્રોજન ઓક્સિડેશન +1 ઓક્સિજનનો -2 +1 માંથી 0 એટલે રિડક્શન, -2 માંથી 0 એટલે ઓક્સિડેશન એટલે રેડોક્સ છે. એટલે પાણીનું ઊંચા તાપમાને ગરમ કરતા વિઘટન થવું એ એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ થયું. પછી સોડિયમ હાઇડ્રાઇડને ગરમ કરતા સોડિયમ હાઇડ્રાઇડ તેમાંથી સોડિયમ અને હાઇડ્રોજન તત્વ બને છે. સોડિયમ તત્વ એટલે 0, હાઇડ્રોજન તત્વ એટલે 0. હવે જ્યારે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય ત્યારે ઓક્સિડેશન અંક -1 હોય છે અને સોડિયમનો સંયોજન હોય ત્યારે +1 તો +1 માંથી 0 એટલે રિડક્શન, ઓક્સિડેશન અંક ઘટ્યો. -1 માંથી 0 ઓક્સિડેશન અંક વધ્યો એટલે +1 માંથી 0 એ રિડક્શન છે. -1 માંથી 0 એ ઓક્સિડેશન છે. તો આપણે એક રેડોક્સ પ્રક્રિયા થઈ. પછી પોટેશિયમ ક્લોરેટ એમાંથી વિઘટન થાય. ભાઈ જો એક સંયોજન બન્યું અને એક તત્વ બન્યું માટેનું વિઘટન કહેવાય. KClO3 હોય એમાં પોટેશિયમ 1, ક્લોરીન 1, 3 ઓક્સિજન બરાબર 0. સમૂહ 1 ના તત્વના સંયોજનમાં ઓક્સિડેશન અંક +1. ક્લોરીનનો ગોતીય અહીં ઓક્સિજન 1 નો -2 આખા ઉપર કાંઈ વીજભાર નથી એટલે બરાબર 0.
હવે +1 -1 જાય એટલે -5 છે, એટલે ક્લોરીન +5 થશે, આ +1 આ -2. હવે KCl બને એટલે પોટેશિયમ +1 ક્લોરીન -1, આ તત્વ છે એટલે 0. પોટેશિયમમાં કોઈ ચેન્જ આવતો નથી, પણ ક્લોરીન +5 માંથી -1 થાય એટલે રિડક્શન છે. અહીંયા ઓક્સિજન -2 માંથી 0 એટલે ઓક્સિડેશન છે. -2 માંથી 0 એટલે ઓક્સિડેશન થશે. અહીંયા ખૂબ જ કાળજીપૂર્વક નોંધવું જોઈએ કે મિથેનના સંયોગીકરણની પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંકમાં મિથેનના સંયોગીકરણની પ્રક્રિયામાં હાઇડ્રોજન ઓક્સિડેશન અહીંયા +1 છે, અહીંયા +1 છે, કશો જ ફેરફાર થતો નથી. જ્યારે પોટેશિયમ ક્લોરાઇડમાં પોટેશિયમના ઓક્સિડેશન આંકમાં KClO3 માં પોટેશિયમનો +1 અહીંયા +1 કોઈ ફેરફાર થતો નથી. એ પણ નોંધવું જોઈએ કે બધી જ વિઘટન પ્રક્રિયાઓ એટલે ઘણી વખત એવા બધા તત્વો હશે કે ઓક્સિડેશન આંક ન પણ બદલાતો હોય, બરાબર. તો એવું એક ઉદાહરણ લઈએ એટલે બધી જ વિઘટન પ્રક્રિયા હોય એ ખરેખર રેડોક્સ હોતી નથી. એનું એક અપવાદરૂપ ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર, એને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 આપે. આ ઓમ પણ વિઘટન છે એટલે એક અણુ તૂટીને 2 કરતાં વધારે ઘટક આપે, પણ રેડોક્સ નથી. કેલ્શિયમ કાર્બોનેટ લઈએ તો સમૂહ 2 નું તત્વ એટલે કેલ્શિયમનો +2 વત્તા કાર્બન ને 3 ઓક્સિજન બરાબર 0. આ 3 2 -6 થાય એટલે +2 વત્તા C -6 +2 -2 જાય એટલે -4. કાર્બનનો +4 થશે, આ +2 +4 અને આ -2. હવે કેલ્શિયમ ઓક્સાઇડ બને એમાં કેલ્શિયમ +2 તો ઓક્સિજન -2 હોય. CO2 માં ખબર જ છે આ -2 કાર્બન +4 છે, અહીં કાર્બનનો ઓક્સિડેશન આંક +4, અહીં +4, કેલ્શિયમ +2 ઓક્સિજન -2, ઓક્સિજનનો -2 કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક બદલાતો નથી એટલે એ ખરેખર રેડોક્સ પ્રક્રિયા નથી. હવે રેડોક્સ પ્રક્રિયાનો જે ત્રીજો પ્રકાર છે એ છે વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન થવું એટલે કે એકની જગ્યાએ બીજાનું ગોઠવવું, એમને વિસ્થાપન કહેવાય. વિસ્થાપન પ્રક્રિયામાં સંયોજનના આયન અથવા પરમાણુ એટલે કોઈ એક સંયોજન હોય એમાં રહેલો પરમાણુ કે આયન બીજા તત્વના પરમાણુ કે આયન દ્વારા વિસ્થાપિત થાય. એટલે અહીંથી YZ માંથી Y છૂટો પડે અને X ત્યાં આવી જાય, અને વિસ્થાપન થયું કહેવાય. એટલે કે કોઈ એક સંયોજન હોય એમાં રહેલો પરમાણુ કે આયન અન્ય કોઈ પરમાણુ કે આયન દ્વારા વિસ્થાપિત થાય, એટલે આ સંયોજન YZ માંથી Y છૂટો પડે અને X આવી જાય એને વિસ્થાપન કહેવાય. આ વિસ્થાપનના 2 પ્રકાર છે, કાં તો ધાતુ વિસ્થાપન હોય અને કાં તો અધાતુ વિસ્થાપન હોઈ શકે, બરાબર. એટલે કોઈ ધાતુના સંયોજનમાંથી કોઈ એક ધાતુ દૂર થાય ત્યાં બીજી ધાતુ આવી જાય તો એ ધાતુ વિસ્થાપન કહેવાય. પછી સંયોજનમાં રહેલી કોઈ અધાતુ છે એ દૂર થતી હોય અન્ય કોઈ તત્વ દ્વારા તો એને અધાતુ વિસ્થાપન કહેશું. તો વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાના 2 પ્રકાર, ધાતુ અને અધાતુ. પહેલા ધાતુ વિસ્થાપન લઈએ. સંયોજનમાં એક ધાતુ
બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપમાં વિસ્થાપિત કરે. એટલે આ એક ધાતુ છે, આ બીજી ધાતુ છે ઝીંક અને કોપર. તો ઝીંક ધાતુ કોપરને વિસ્થાપિત કરે. ભાઈ કોપર સંયોજન સ્વરૂપે છે તો એ બિન સંયોજિત તત્વ સ્વરૂપે છૂટી પડે. આપણે આ પ્રકારની પ્રક્રિયાની ચર્ચા આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રયોગમાં કરી. ધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ વધુ ઉપયોગ ધાતુ કર્મમાં ખનિજમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે થાય છે. ધાતુ કર્મ વિધિ. ધાતુ કર્મ જમીનમાંથી જે ખનિજ ખોદવામાં આવે તેમાંથી એ અશુદ્ધ સ્વરૂપે હોય, એમાંથી શુદ્ધ તત્વો મેળવવાની ક્રિયા એટલે ધાતુ કર્મ વિધિ. એમાં આ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉપયોગી છે. એટલે કોઈ એક ધાતુના સંયોજનમાંથી અન્ય કોઈ ધાતુ વડે તેને છૂટી પાડવાની ક્રિયા. કોપર સલ્ફેટમાં ઝીંક ધાતુ ઉમેરતા. એટલે આ કોપર સલ્ફેટમાં કોપર છે ઝીંક વડે દૂર થાય એટલે કોપર છૂટું પડી જાય અને ઝીંક સલ્ફેટ બનશે તો એક વિસ્થાપન થયું કહેવાય. કે કોપર સલ્ફેટના સંયોજનમાંથી કોપર ધાતુનું ઝીંક ધાતુ વડે વિસ્થાપન થાય અને કોપર મુક્ત થાય. આ એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એમાં ધાતુનું ધાતુ વડે વિસ્થાપન થયું એટલે કોપર ધાતુ ઝીંક ધાતુ વડે છૂટી પડે છે. હવે કોપર સલ્ફેટની વાત કરીએ તો એક શોર્ટકટ, સલ્ફેટનો વીજભાર -2 જ હોય. તો આખું સંયોજન તટસ્થ હોય તો +2 હોવો જોઈએ. એના આધારે કોપર +2 આ રીતે. પછી સલ્ફરનો ઓક્સિડેશન અંગ ગોતવું હોય તો એક સલ્ફર 4 ઓક્સિજન બરાબર -2. તો 1 નો -2 છે, આ SO4 આખાનો -2 એટલે બરાબર -2 લીધું. આ -8, ઓલી બાજુ એટલે +8 એટલે સલ્ફર +6 થશે. આવી ગયું. ઓક્સિજનનો -2 છે. આ ઝીંક તત્વ છે એટલે 0, કોપર તત્વ છે એટલે 0. પછી સેમ ઝીંક સલ્ફેટ હોય તો સલ્ફેટનો -2 છે, આખા ઉપર 0 એટલે ઝીંક +2 હોવો જોઈએ. અને સલ્ફેટમાં સલ્ફર +6, ઓક્સિજન -2 એટલે કોપર +2 માંથી 0 થાય છે એટલે કે ઓક્સિડેશન અંક ઘટે એટલે એનું રિડક્શન. અને 0 માંથી +2 થાય એટલે ઓક્સિડેશન. એટલે આ એક રેડોક્સ પ્રક્રિયા થઈ, ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા થઈ. હવે V2O5 મતલબ કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે, એમાં કેલ્શિયમ ધાતુ ઉમેરતા વેનેડિયમ ધાતુનું વિસ્થાપન કેલ્શિયમ વડે થશે. એટલે વેનેડિયમ તત્વ સ્વરૂપે છૂટું પડીને કેલ્શિયમ ઓક્સાઇડ આપે. આપણે V2O5 લઈએ એટલે 2 વેનેડિયમ 5 ઓક્સિજન બરાબર 0. તો 1 નો -2 તો -10 એટલે +10, 10 ભાગ્યા 2 એટલે +5 થશે. ઓક્સિજન -2 છે, કેલ્શિયમ તત્વ છે એટલે 0, વેનેડિયમ તત્વ છે એટલે 0. કેલ્શિયમ ઓક્સાઇડની વાત કરીએ તો સમૂહ 1, 2 ના તત્વમાં એના સંયોજનમાં +2, ઓક્સિજન -2, કેલ્શિયમ +2, ઓક્સિજન -2. અહીંયા આગળ કેલ્શિયમ 0 માંથી +2 થાય છે, ઓક્સિડેશન અંકમાં વધારો એટલે ઓક્સિડેશન. +5 માંથી 0 થાય છે, ઓક્સિડેશન અંકમાં ઘટાડો એટલે રિડક્શન. પણ ઓક્સિજનનો ઓક્સિડેશન અંક બદલાતો નથી, એ ચાલે. કોઈ પણ એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન થવું જોઈએ એટલે રેડોક્સ છે ધાતુ વિસ્થાપન.
હવે TiCl4 લઈએ, એક ટિટેનિયમ વત્તા 4 ક્લોરીન બરાબર 0. હવે ક્લોરીનનો ઓક્સિડેશન -1, તો 4 નો -4, તો ટિટેનિયમ +4 થશે, ક્લોરીન -1 થશે. મેગ્નેશિયમ તત્વ છે એટલે 0, ટિટેનિયમ તત્વ છે એટલે 0. હવે MgCl2 લઈએ, મેગ્નેશિયમ વત્તા 2 ક્લોરીન બરાબર 0. તો એક ક્લોરીનનો -1, તો 2 નો -2, તો મેગ્નેશિયમ +2, ક્લોરીન -1. મેગ્નેશિયમનું 0 માંથી +2 એટલે ઓક્સિડેશન, ટિટેનિયમ +4 માંથી 0 એટલે રિડક્શન. આનો ઓક્સિડેશનાંક વધ્યો એટલે ઓક્સિડેશન, આનો ઓક્સિડેશનાંક ઘટ્યો એટલે રિડક્શન. કારણ ટિટેનિયમ ક્લોરાઇડમાંથી ટિટેનિયમ ધાતુનું વિસ્થાપન મેગ્નેશિયમ વડે થાય છે. પછી ક્રોમિયમ ઓક્સાઇડ લઈએ, Cr2O3. ક્રોમિયમના ઓક્સાઇડમાંથી ક્રોમિયમ છૂટું પડે. Cr2O3 માં ઓક્સિજન માટે નિયમ છે, ક્રોમિયમ માટે નથી. તો 2 ક્રોમિયમ 3 ઓક્સિજન બરાબર 0. એક ઓક્સિજનનો -2 એટલે -6 થાય, ઓલી બાજુ +6, 6/2 એટલે +3 થશે. ઓક્સિજન -2 થશે. એલ્યુમિનિયમ તત્વ છે એટલે 0. Al2O3 માં એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક 2 એલ્યુમિનિયમ 3 ઓક્સિજન બરાબર 0. એક ઓક્સિજનનો -2, તો 3 નો -6 એટલે +6, +6/2 +3 થશે. આ -2, ક્રોમિયમ તત્વ એટલે 0. એલ્યુમિનિયમ 0 માંથી +3 થાય, ઓક્સિડેશનાંકમાં વધારો એટલે ઓક્સિડેશન. ક્રોમિયમ +3 માંથી 0 ઘટાડો થયો, ઓક્સિડેશનાંકમાં રિડક્શન. આ એક રેડોક્સ પ્રક્રિયા થઈ. તો Cl2O3 માંથી ક્રોમિયમ ધાતુનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થાય અને ક્રોમિયમ છૂટી પડે. આ બધા કિસ્સામાં રિડક્શન કરનાર ધાતુ આનું રિડક્શન થાય છે. આ રિડક્શન કરનાર ધાતુ એટલે રિડક્શન કરતા જેનું ઓક્સિડેશન થાય, રિડક્શન કરતા ધાતુ જેનું રિડક્શન થાય છે એના કરતા ઉત્તમ રિડક્શન કરતા છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે. દેખીતી વાત છે ને. એટલે એલ્યુમિનિયમ ક્રોમિયમ કરતા વધુ સક્રિય. તો ધાતુ માટે સક્રિયતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિને આધારે નક્કી થાય. તો આ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધારે એટલે ગુમાવીને ઓક્સિડેશન, તો આ મેળવીને રિડક્શન પામે છે. હવે આપણે અધાતુના વિસ્થાપનની વાત કરીએ એ પહેલા સ્વાધ્યાયના પ્રશ્ન થોડા જોઈ લઈએ. છેલ્લે આપણે H2S4O6 શીખ્યા હતા. H2S4O6 એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક જોયો હતો. હવે આપણે આજે Fe3O4 લઈએ. એમાં Fe નો ઓક્સિડેશન અંક, Fe3O4 માં 3 Fe 4 ઓક્સિજન બરાબર 0. એક ઓક્સિજનનો -2 તો -8 થાય, ઓલી બાજુ +8 એટલે 8/3 થશે. ઓકે, તો Fe3O4 માં અપૂર્ણાંક શું કામ આવ્યો? આ ફેરિક ઓક્સાઇડ છે. ખરેખર Fe3O4 એ FeO
અને Fe2O3 નું મિશ્રણ છે. 1 મોલ FeO અને 1 મોલ Fe2O3 ભેગા થઈ Fe3O4 બનાવે. તો જે FeO છે એમાં -2 ને +2 છે. Fe2O3 છે એમાં 2 Fe 3 ઓક્સિજન બરાબર 0, એટલે 3 2 -6. ઓલી બાજુ એટલે +6, એને ભાગ્યા 2 એટલે +3, એટલે 2 Fe એવા છે કે એનો ઓક્સિડેશન અંક +3 છે અને એક એવો છે એમાં +2 છે. તો એ ત્રણેયનું એવરેજ છે +2 અને +3 વાળા 2 એટલે +8/3, એટલે 1 નો +2 અને 2 નો +3, એટલે આ ત્રણેયનું એવરેજ છે 8/3 હોય છે. આ રીતે પછી CH3CH2OH યાની કે ઇથેનોલ, એમાં બંને કાર્બનના ઓક્સિડેશન અંક માંગેલા છે. જો આપણે કાયદેસર ગણતરી કરીએ તો C2H6O થાય, કાર્બન 2 હાઇડ્રોજન 6 ઓક્સિજન. આ મુજબ ગણતરી કરીએ તો 2 કાર્બન 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન બરાબર 0. અહીંયા હાઇડ્રોજનનો +1, ઓક્સિજન -2, એટલે +6 ને -2 એટલે +4 થાય. તો ઓલી બાજુ તો -4, -4/2 એટલે -2 થશે. પણ આ એવરેજ હશે. એકચ્યુઅલી આપણે વાત કરીએ તો આ બે કાર્બનનો એવરેજ -2 છે. આ CH3 CH2OH આ રીતે હોય. હવે વિદ્યુત ઋણતા કાર્બનની ઓક્સિજન હાઇડ્રોજન કરતા વધારે, એટલે ઇલેક્ટ્રોન કાર્બન તરફ ખેંચાય, એટલે 3 હાઇડ્રોજન એક ગુમાવે, એટલે 3 મેળવીને -3. તો કાર્બન કાર્બન છે એની વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન બેની વચ્ચે રહેશે, કારણ કે આ બેની વિદ્યુત ઋણતા સમાન હોય, એટલે આ ઇલેક્ટ્રોન ભાગીદારીના એકેય બાજુ ખેંચાય નહીં, એટલે આ ઇલેક્ટ્રોન કાર્બનનો મેળવેલો ગુમાવેલો ન કહેવાય. અહીંયા એક પોતાનો એક હાઇડ્રોજન, એક પોતાનો એક હાઇડ્રોજન, તો 1 2 અને 3 મેળવે, એટલે આ કાર્બનનો -3 થાય. હવે હાઇડ્રોજન પાસેથી એક મેળવશે, એક આ, એટલે 2 મેળવીને -2. પણ કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, તો આ ઓક્સિજન 2 મેળવે, એક અહીંથી ને એક અહીંથી, તો આને 2 મેળવા અને આને એક ગુમાવ્યું, એક ગુમાવેલો પ્લસ, તો -2 અને +1 એટલે -1. 2 મેળવા અને એક ગુમાવ્યું, એટલે ઓવરઓલ એક મેળવેલું, એટલે એક આનો કાર્બનનો -3 છે, આનો -1 છે, એટલે -3 અને -1 ભાગ્યા 2, એટલે એવરેજ -2 છે. ખરેખર અલગ લઈએ તો આ કાર્બનનો -3 છે, આનો -1 થશે. એવું જ એસિડિક એસિડ માટે છે, એમાં બંને કાર્બનનો ઓક્સિડેશન અંક ગણો. અહીંયા કાર્બન 2 હાઇડ્રોજન 4 ઓક્સિજન 2 છે, તો 2 કાર્બન 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન બરાબર 0. હાઇડ્રોજનનો +1, આનો -2, તો આ +4 ને -4 0, તો 2 કાર્બનનો 0, તો 0/2 એટલે 0 થાય. આ બંને કાર્બનનો એવરેજ 0 છે, આ એવરેજ આપશે. આપણે ઇન્ડિવિજ્યુઅલ જોઈએ તો CH3COOH આવું બંધારણ થાય. કાર્બન કાર્બન વચ્ચે ભાગીદારી ઇલેક્ટ્રોન છે એ બેની વચ્ચે જ રહેશે, મેળવેલા ગુમાવેલા નહીં કહેવાય. પણ હાઇડ્રોજન પાસેથી એક એક મેળવીને -3 થશે. આ કાર્બનની આ સાઈડ પણ કાર્બન એટલે મેળવેલો ગુમાવેલો નહીં. અહીંયા કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, અહીંયા 1 અહીંયા 2,
3 ગુમાવીને +3 આ બે મેળવે છે એટલે -2 ને આ +1 આ ઓક્સિજન એક અહીંથી મેળવે એક અહીંથી મેળવે એટલે -2 આ એક ગુમાવીને +1 તો એકનો -3 એકનો +3 બે છે એટલે એવરેજ લેવા માટે એટલે એવરેજ 0 છે ખરેખર એકનો -3 છે અને આનો +3 ઓક્સિડેશન આંક છે એવરેજ 0 મળશે આ પણ ધ્યાનમાં લેવું જોઈએ હવે ક્વેશ્ચન નંબર 8.3 8.3 લઈએ નીચે દર્શાવેલી પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં તેનું વાજબીપણું દર્શાવો ચેક કરવાનું છે CuO હોય તો એક કોપર એક ઓક્સિજન બરાબર 0 તો એક ઓક્સિજન -2 એટલે કોપર +2 છે ઓક્સિજન -2 છે હાઇડ્રોજન તત્વ છે એટલે 0 કોપર તત્વ છે એટલે 0 પાણીમાં હવે મોઢે થઈ ગયું છે હાઇડ્રોજન +1 ઓક્સિજન -2 તો અહીંયા કોપરનું +2 માંથી 0 ઓક્સિડેશન આંક ઘટ્યો એટલે રિડક્શન આ 0 માંથી +1 ઓક્સિડેશન આંક વધ્યો એટલે ઓક્સિડેશન એટલે યસ પ્રક્રિયા એ એક રેડોક્સ પ્રક્રિયા છે CuO નું રિડક્શન થાય છે એમાં કોપર અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય એટલે આ રિડક્શન કરતા છે આ ઓક્સિડેશન કરતા છે 8.3 માં બીજું Fe2O3 + 3CO માંથી 2Fe વત્તા 3CO2 બને Fe તત્વ છે એટલે 0 હવે Fe2O3 લઈએ 2 Fe 3 ઓક્સિજન બરાબર 0 ઓક્સિજન માટે નિયમ છે એટલે એના મૂલ્ય મૂકવાના Fe માટે કોઈ નિયમ નથી જેના નિયમ નથી એને ગોતવાના હોય તો અહીંયા ઓક્સિજન છે પેરોક્સાઇડ નથી સુપરઓક્સાઇડ નથી ક્લોરીન સાથે નથી એટલે -2 એટલે -6 ઓલી બાજુ +6 એને ભાગ્યા 2 +3 થશે અને -2 કાર્બન મોનોક્સાઇડ લઈને એક કાર્બન એક ઓક્સિજન ઓક્સિજનનો -2 એટલે કાર્બન +2 થશે ઓક્સિજન -2 CO2 લઈને તો એક કાર્બન અને 2 ઓક્સિજન તો બેજો -4 થશે તો કાર્બન +4 થાય અને ઓક્સિજન -2 તો Fe +3 માંથી 0 થાય છે એટલે કે રિડક્શન કાર્બન +2 માંથી +4 થાય છે એટલે ઓક્સિડેશન એટલે આ રિડક્શન કરતા ને આ ઓક્સિડેશન કરતા થશે એટલે આપેલી બીજી પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે C BCl3 વત્તા 8LiLH4 માંથી B2H6 LiCl અને LCl3 બને BCl3 માં બોરોન વત્તા 3 ક્લોરીન બરાબર 0 તો એક ક્લોરીન નો -1 તો આનો -3 થાય એટલે બોરોન +3 છે ક્લોરીન -1 નિયમ પહેલો બીજો અલ્કલી ધાતુ છે એનો +1 અહીં નિયમ +3 એટલે હાઇડ્રોજન કારણ કે બંને ધાતુ છે ત્યારે હાઇડ્રોજન માઇનસ જ હોય -1 LiCl માં +1 એટલે -1 આ +3 તો -1
B2H6 માં 2 બોરોન અને 6 હાઇડ્રોજન બરાબર 0 એટલે 6 નો પ્લસ 6 ઓલી બાજુ -6 એને ભાગ્યા 2 એટલે બોરોન -3 થશે બરાબર તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ -3 આ +1 તો અહીંયા બોરોન છે લિથિયમમાં ચેન્જ નથી +1 બોરોન +3 માંથી -3 થાય એટલે રિડક્શન હાઇડ્રોજન -1 માંથી +1 થાય એટલે ઓક્સિડેશન એટલે C પણ રેડોક્સ પ્રક્રિયા થશે ડી અને હોમવર્કમાં કરજો આજે સુધી રાખીએ જય હિન્દ